તો સુરતના ડુમ્મસમાં કંપનીઓના જહાજ અને કન્ટેનરમાંથી ડીઝલની ચોરીના કારસ્તાનનો પર્દાફાશ થયો છે. તેજસ રાજા અમિતની ટોળકી એ ડીઝલ ચોરતી હોવાનો ખુલાસો થયો. એસઓજી પોલીસે દરિયામાંથી જપ્ત કર્યું ડીઝલ. ત્યારે ડીઝલ ચોરીના કંપનીના સ્ટાફની સંડોવણી હોવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. જહાજના ક્રૂ મેમ્બર્સ અને સ્ટાફની મિલીભગતથી આ ડીઝલ ચોરાતું હોવાની આશંકા વ્યક્ત કરાઈ. એસઓજીએ 10,65,000ની કિંમતનું ડીઝલ જપ્ત કરી આ અંગે કાર્યવાહી પણ શરૂ કરી છે. સુરત એસઓજી પોલીસ દ્વારા એક ખૂબ જ મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વેશ પલટો કરીને મધ્ય દરિયાની વચ્ચે ટાપુમાં ચાલતું જે ડીઝલ ચોરીનું હજુ કોઈ કૌભાંડ હતું તે આખો પર્દાફાશ કર્યો છે. અને એ કઈ રીતે ત્યાં પોલીસની ટીમ પહોંચી, કેટલી મહેનત કરી હતી, એ તમામ બાબતે આપણે વાત કરવા માટે એસઓજીના ડીસીપી રાજદીપસિંહ નકુમ જોડાયા છે, તેઓની સાથે વાત કરીશું. સાહેબ, મધ્ય દરિયાની વચ્ચે ટાપુમાં ચાલતું આખું ડીઝલ ચોરીનું કૌભાંડ કઈ રીતે પોલીસે પાર પાડ્યું, શું કહેશો? એસઓજીને એક ઇન્ફોર્મેશન મળી હતી કે ગવિયાર ગામ જે છે એના તાપી નદીની વચ્ચે આવેલા કેડિયા બેટની અંદર આ લોકો જે છે એ કન્ટેનરની અંદરથી ડીઝલ અને જ્વલનશીલ પદાર્થ ચોરી અને જે છે પ્લાસ્ટિકના બેરલમાં આ જે બેડ છે ત્યાં ઝાંખરા જાળીમાં રાખે છે અને ત્યારબાદ ત્યાં છૂટક વેચાણ કરે છે. તો એસઓજીની ટીમ ત્યાં ગઈ તો ત્યાં જે છે આરોપીઓ તો નાસી છૂટેલા, પરંતુ 71 બેરલ ટોટલ 10,65,000નો મુદ્દામાલ અને 14,200 લીટર જે છે એ ડીઝલ અને જ્વલનશીલ પદાર્થ જે છે મળી આવેલ છે. ત્યાં એકાદ માછીમારને પૂછપરછ કરતા જે આખોના બેરલ છે તો રાજેશ પટેલ, તેજસ પટેલ તેમજ જેમિસ આ લોકોના બેરલ છે. તદુપરાંત બીજા પણ માણસો આની સાથે સંકળાયેલા છે. આ તમામ જે છે એની જાણવાજોગ દાખલ કરીને 106 મુજબ માલ કબજે કરેલ છે અને આગળ જે છે આ લોકોના વિરુદ્ધમાં પુરાવો એકત્ર થતા ત્યારબાદ બીએનએસની કલમ 303(2), 316(3), 61(2) અને 287, 288 મુજબ ગુનો દાખલ કરી આ લોકો વિરુદ્ધમાં સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવશે. પોલીસને આખી માહિતી કઈ રીતે મળી અને મળ્યા પછી પોલીસ ત્યાં સુધી પહોંચવા માટે કઈ રીતનું આખું પ્લાનિંગ કર્યું હતું? કેટલું અઘરું ઓપરેશન હતું ત્યાં પહોંચવા માટેનું? પોલીસને માહિતી મળતા પોલીસ બોટ દ્વારા ત્યાં બેટ ઉપર ગઈ હતી. 3 કિલોમીટર અંદર આવેલો છે, દરિયા કિનારાથી કાદવ ખીચાડ વાળો વિસ્તાર છે અને ત્યાં છે ને સતત 15-17 કલાક સુધી રહેવું પડે એવું પહેલેથી જ પોલીસને ખબર હતી. એટલે સાથે પાણી તથા નાસ્તો વગેરે જથ્થો સાથે લઈ ગયેલા અને માછીમારોનો વેશ પલટો કરી અને એ લોકો ગયેલા અને ત્યારબાદ આ સમગ્ર જે છે ઓપરેશન પાર પાડવામાં આવેલ છે. કેટલું મોટું આ ઓપરેશન કહી શકાય? ડીઝલ ચોરીનું સૌથી મોટું આખું માનવામાં આવે છે. અને આ ડીઝલ કેવી રીતે લોકો લાવતા હતા અને લઈ જતા હતા અને કઈ રીતે આખું પાર પાડતા હતા? કન્ટેનરમાંથી ચોરીને આ ડીઝલ આ લોકો બેરલમાં એકત્ર કરતા હતા ને ત્યારબાદ છૂટક વેચાણ કરતા હતા. આ ખૂબ જ ગંભીર બાબત છે અને એટલે જ અમે રેડ કરી છે અને આ લોકોના વિરુદ્ધમાં સખતમાં સખત પગલાં લેવામાં આવશે, ગુના દાખલ કરવામાં આવશે અને એ લોકોને કાયદાનો પાઠ ભણાવવામાં આવશે. આ જે ડીઝલ છે ક્યાંથી લાવતું, એટલે કોને આપવામાં આવતું? ખાસ ગાડીના એન્જિનોમાં વપરાતું, કંપનીમાં વપરાતું, કઈ રીતે આનો ઉપયોગ થતો, કઈ ખ્યાલ? પ્રારંભિક જે પૂછપરછ છે માછીમારો એના ડીઝલનો ઉપયોગ કરતા હતા, પરંતુ બીજી જે કોઈ વિગતો હશે તપાસમાં જે પણ આવશે એ આપણે એને બહાર આપીશું. વધારે એવું કોઈ માહિતી મળી શકે કેટલા રૂપિયા બહાર વેચતા હોય કે આખું પ્રાથમિક એવી કોઈ માહિતી? અત્યારે એવી કોઈ વિગત એટલા માટે નથી મળી આવેલી કે આરોપી આપણને મળ્યા નથી.